હવે હું મહીસાગર જિલ્લાના એસપી વડા તથા કલેક્ટર સાહેબ શ્રીને પૂછવા માંગુ છું કે સબૂત મારે મેળવવાના હોય કે તમારે તપાસ કરવાની હોય. હવે મહીસાગર જિલ્લાઓ અધિકારીઓએ જો સુરેશભાઈ મંગળભાઈ વિશે તપાસ કરી હોય કડાણા તાલુકાના મુનપુર ગામની જે ગુમ છે, તો ગૃહ વિભાગ પાસે તે તપાસના સબૂત તો હશે ને. શું મહીસાગર જિલ્લા અધિકારીઓ પાસે ગુમ માણસની તપાસના જે કાગળ છે તે છે પુરાવા? બીજી એક વસ્તુ કે 3 મુદ્દા તમને આપ્યા છે મહીસાગર જિલ્લાના ગૃહ વિભાગને, અને તેમને કદાચ તપાસ કરી હોય તો તેમની પાસે સચોટ હોય કે તલાટીના મરણ ચોપડે લાપતા લખે છે. પહેલો મુદ્દો આ ગૃહ વિભાગને મળે છે. બીજો મુદ્દો કે મહેસૂલ વિભાગના અધિકારીઓના ચોપડામાં માણસને મૃત છે, આ બોગસ નથી તેમ ફાળવે છે, તેમ ખરાઈ કરી છે, બરાબર. અને ત્રીજો એક મુદ્દો કે મરણની સોગંદનામાની અંદર એક તો પારકા ગામના સાક્ષીની સહી લેવી અને મરનાર વ્યક્તિની ક્રિયાક્રમ ગામમાં સમાજ અને ગામ પરિવારના સાક્ષીમાં કરી છે. તો હવે મારા ગૃહ વિભાગને પૂછવાનું અને કહેવાનું કલેક્ટર સાહેબને રહ્યું કે તમે જો ફરજની ભાન રાખતા હોત અને ખાખીની ઇજ્જત કરતા હોત તો આ કલેક્ટર સાહેબ અને એસપી વડાએ મારા ગામમાં જઈ તપાસ કરી હોત કે મારા પપ્પાના ક્રિયાક્રમની અંદર સમાજના કેટલા જણ સાક્ષીમાં હતા, ગામજનો કેટલા ક્રિયાક્રમમાં ગયા હતા. આ ફરજ કોની આવે? કલેક્ટર સાહેબ અને એસપી સાહેબની. કેમ કે જિલ્લાના તંત્ર બધા ઊંઘે છે, તો જિલ્લા વડાના નાતે આજે તમે બંને જણા છો, મહેસૂલ વિભાગના કલેક્ટર વિભાગ અને ગૃહ વિભાગના એસપી વિભાગ. આ તમારી ફરજ આવે છે. તો પછી અરજદાર પાસે સવાલ બી કરાવવા જવાબ બી કરાવવા ક્યાંનો ન્યાય છે? હવે ગૃહ વિભાગમાં આવી સત્તા ક્યાંથી આવી છે? અને ગૃહ વિભાગ આ બાબત પર, આ મામલા પર, સુરેશભાઈ મંગળભાઈ વિશેના મામલા પર ચૂપ કેમ છે? મોઢામાં દહીં કેમ છે? આજે હું એસપી વડા અને કલેક્ટર સાહેબ પાસે સવાલ પૂછું છું. ચલો મરનાર માણસ મર્યા હોય તો તલાટીના ચોપડે સાક્ષીના સબૂતો હોવા જોઈએ. તે સાક્ષીમાં સહી કરનારના સહીઓ ક્યાં છે? તે કાગળ કેમ અરજદારને નથી મેળવેલ કે નથી આપેલ? શું આજે કલેક્ટર સાહેબને ખુદ ખબર નથી, જિલ્લા વડા હોવા છતાં, કે આ તંત્ર બોગસ છે કે ન્યાય છે? શું મહેસૂલ વિભાગના તમામ જવાબ સાંભળી અને વાંચી અને મને મોકલ્યા તો શું તેમને ખબર નથી કે કયો મુદ્દો સાચો છે અને કયો ખોટો છે? શું એસપી સાહેબ પાસે કાગળ ગયા હશે અને એસપી સાહેબે કદાચ તપાસ કરી હશે તો શું એસપી સાહેબને ખબર ના હોય કયો મુદ્દો સાચો છે અને કયો ખોટો છે? તો મારું પૂછવું છે, નાગરિક જોડે આવી બેદરકારી કેમ? કાયદા કાનૂન જુલ્મ કેમ કરે છે? નાગરિક જોડે જુલ્મ કેમ કરે છે? જોવાનું રહ્યું કે મહીસાગર જિલ્લાની અધિકારી તંત્ર પર કેમ ધ્યાન નથી આપતા. જોવાનું રહ્યું કલેક્ટર, મહેસૂલ વિભાગના અધિકારી એવડા મોટા હોવા છતાં આ તંત્ર પર ઘોરદરકારી કેમ ફાળવી રહ્યા છે? શું છે મામલો? કોણ છે જવાબદાર? શું મને ન્યાય મળશે? આ ન્યાય તંત્ર અધિકારીઓ મને ન્યાય અપાવશે? મને કાંઈ કરાવે તેના જવાબદાર
મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ શ્રી રહેશે. જય હિન્દ, જય ભારત.